કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો અમારો વિડીયો જોયા પછી. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે આયા ઝૂંપડા હેઠે હતા. તમે આ ઝૂંપડું નાનું જોઈ શકો છો. આ અમારું નાનું ઝૂંપડું, અને તમને આનું મેન ઝૂંપડું આનો બાપ બતાડી. તો આ અમારો એનો બાપ છે, તમે જોઈ શકો. આ એનો બાપ છે, તમને બારોબારથી પણ બતાડી દઉં છું. આવડો એનો બાપ છે અને આ એનું છોકરું છે. તમે જોઈ શકો મિત્રો. અમારા ભોલાભાઈ સરસ મજાને એની હેઠે સાયો ટાઢો છે, એની હેઠે પવન બહુ આવે છે, અને અમે તો સુઈ રહ્યા છીએ અત્યારે, તો બેઠા છીએ. હાલો હવે આપણે જઈએ અંદર ઝૂંપડું બતાડવા કેવી રીતના હોત, કેવી રીતનું બને ને કેવી રીતનું ન બને એ તમને આજ હું આ વિડીયોમાં બતાડવાનો છે. બની રહેજો અમારો વિડીયો જોવા માટે. આ જો આ જેટલી કોશિશ કરી છે તારે આવું બન્યું છે, તમે જોઈ શકો છો. અને હવે આ મેન ઝૂંપડું બતાડીએ તો હવે તમે જોઈ શકો. આમ જુઓ, ખાલી આ ઝૂંપડું જોવું. અમે તો નાના માણા ભાઈ, નાના ઝૂંપડામાં રહેવાવાળા, સલેપુવાળા અમે નથી, કે પતરાવાળા અમે નથી. તમે જોઈ શકો. આ અમારે તાલાના ભીતડા ભર્યા છે. આ તાલાના ભીતડા કહેવાય. ભીતડા એટલા માટે ભર્યા વાસઠ પવન અને વરસાદ ન આવી શકે. જો તોય આથી થોડું થોડું ઉસકી ગયો, અને આ તમે જોઈ શકો છો. તમે અંદરથી પૂરું લોકેશન જોઈ શકો છો. તો કેવું લાગ્યું અમારું ઝૂંપડું? સારું લાગ્યું હોય તો કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે નથી પતરાવાળા કે નથી સલેવાળા. જો તમને સારું લાગે તો એક શેર કરી દેજો. બાકી બધાને જય માતાજી, જય મોંગલમાં.